हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं न ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। 7मो अध्याय मंत्र श्लोक 4। भूमिरापो नलो वायुः भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च खं मनो बुद्धिरेव च अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा। શાસ્ત્રમાં કોઈ પણ નવો વિષય જ્યારે રજૂ કરવામાં આવે તો નવા વિષય માટે 4 બાબત હોય અને શાસ્ત્રમાં અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે. કોઈ પણ નવો વિષય હોય એમાં અનુબંધ ચતુષ્ટય હોય. અનુબંધ ચતુષ્ટય એટલે કે આ જે વિષય, આ ચર્ચા જે નવી છે એનો વિષય શું છે. પહેલું શું આવે? વિષય. એનો અધિકારી કોણ છે, એનું ફળ પ્રયોજન શું છે. વિષય, અધિકારી અને પ્રયોજન. અને અધિકારી અને વિષયનો સંબંધ શું છે, અધિકારી અને પ્રયોજનનો સંબંધ, વિષય અને પ્રયોજનનો સંબંધ શું છે. આમ 4 વસ્તુ હોય: વિષય, અધિકારી, પ્રયોજન અને સંબંધ. 3 શ્લોકમાં આપણે ભગવાને આ નવા વિષયનો પરિચય કરાવતા આ 4 વસ્તુ કહી દીધી. પહેલું તો કે વિષય શું છે? અસંશયમ સમગ્રમ મામ. તો વિષય કોણ છે? હું પરમાત્મા તત્વ, એ વિષય છે. અધિકારી કોણ છે? મયા સક્ત મનઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રય. આ 3 ગુણ દ્વારા ભગવાને દર્શાવ્યું આ મારા તત્વને જાણવા માટે અધિકારી આ 3 પ્રકારના ગુણથી સંપન્ન હોવો જોઈએ. પ્રયોજન શું છે? યજ્ઞાત્વા ભૂય અન્ય જ્ઞાતવ્યમ નવશિષ્યતે. જેને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. આ પ્રયોજન છે. એ સંબંધ શું છે? જે અધિકારી છે એને જ પરમાત્મા તત્વનું જ્ઞાન થઈ શકે. આ સંબંધ છે. અને જેને પરમાત્મા તત્વનું જ્ઞાન થાય એને જ આ કઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. આ સંબંધ છે. અધિકારીને જ પરમાત્મા તત્વનું જ્ઞાન થાય અને પરમાત્મા તત્વથી જ બીજું કઈ પછી જાણવાનું બાકી રહેતું નથી. આમ અધિકારી અને વિષયનો સંબંધ છે, વિષય અને પ્રયોજનનો સંબંધ છે. આમ ભગવાને નવા વિષયનો આપણે શું કરી દીધો? પરિચય આપી દીધો. અને ભગવાને સ્પષ્ટ પ્રમાણે કહી દીધું કે આ જ્યાં સુધી અધિકારીત્વ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી જ્ઞાન થતું નથી. અને જ્ઞાનનું દુર્લભત્વ પણ 3જા શ્લોકમાં આપણને બતાવી દીધું. મનુષ્યાણામ સહસ્રેષુ, ગઈકાલે આપણે જોયું એમ કે જે કોઈક જ છે જે આ તત્વ સુધી પહોંચી શકે છે.
પરમાત્મા તત્વ સુધી પહોંચવું અઘરું જ છે. ભગવાનનું ભજન કરવું, ભગવાનનું ચિંતન કરવું, ભક્તિ કરવી એક વસ્તુ છે, પણ ભગવાનના તત્વને ઓળખવું એ બીજી વસ્તુ છે. અને એટલે ભગવાને કીધું કે કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ, કોઈક મને તમારા તત્વને જાણી શકે છે. તો કે ભગવાન હવે આ પ્રકારથી, એટલે શંકરાચાર્યજી કહે છે શ્રોતારમ પ્રરોચનેન અભિમુખીકૃત્ય આહ. આમ શ્રોતુના એટલે કે શ્રવણ કરનાર જે શ્રોતા જે છે એ શ્રોતાના મનમાં આ પ્રકારથી વિષય પ્રત્યે શું કરો? પ્રરોચનમ, રુચિ ઉત્પન્ન કર્યા પછી, વિશેષ પ્રકારે રુચિ ઉત્પન્ન કર્યા પછી હવે ભગવાન શું કરે છે? એ પરમાત્મા તત્વનું નિરૂપણ આ ચોથા શ્લોકથી કરી રહ્યા છે. તો કે આ પરમાત્મા તત્વનું જે નિરૂપણ જે ચોથા શ્લોકમાં છે, ભગવાન બહુ વિશેષ પ્રકારથી કરે છે. એટલે ભગવાન કે છે ભૂમિરાપો નલો વાયુ, તો સવારે ને સાંજે સરખું જ છે. આ સમજો. ત્યાં શું કીધું? ખમ વાયુ આપો જ્યોતિર અગ્નિ જળ આપ પૃથ્વી વિશ્વસ્ય ધારિણી. અહીંયા શું કીધું? ભૂમિરાપો નલો વાયુ, ખમ મનો બુદ્ધિરેવ છે. ભગવાન કે છે આ પ્રકારથી ભૂમિ પૃથ્વી તન્માત્રમ. શંકરાચાર્યજી કે છે અહીંયા જે જયારે ભૂમિ એવું કહેવામાં આવે તો ભૂમિ એટલે માત્ર તન્માત્ર એટલે કે સૂક્ષ્મ ભૂમિ, સૂક્ષ્મ પૃથ્વી અહીંયા લેવાની છે. જો આગળ આપણે જોઈ ગયા છે કે પંચમહાભૂત જે છે એ સૂક્ષ્મ સ્વરૂપમાં જયારે હોય ત્યારે શુદ્ધ પંચમહાભૂત છે તન્માત્રા. તન્માત્રા એટલે પૃથ્વી માત્ર છે, આકાશ માત્ર છે, વાયુ માત્ર છે, દવા લે તો અઠવાડિયામાં સારું થાય, અને દવા ન લે તો 7 દિવસમાં સારું થાય. તો કે તન્માત્ર, શંકરાચાર્યજી કે છે તન્માત્ર એટલે કે આકાશ માત્ર એટલે કે શુદ્ધ આકાશ છે, સૂક્ષ્મ સ્વરૂપ છે. આકાશ માત્ર, વાયુ માત્ર, અગ્નિ માત્ર, જળ માત્ર અને પૃથ્વી માત્ર. એટલે શંકરાચાર્યજી કે છે જયારે ભૂમિ એવું કહેવામાં આવે તો પૃથ્વી તન માત્ર ઉચ્ચતે ન સ્થૂલાહ. હજી તે સ્થૂળ પંચમહાભૂતની ચર્ચા નથી, ફક્ત શું છે? સૂક્ષ્મ પંચમહાભૂતની ચર્ચા કરવામાં આવી રહી છે, કારણ કે હજી તો ઉત્પત્તિની ચર્ચા છે. જા વિચાર કેમ? ભિન્ન પ્રકૃતિ અષ્ટધા, કારણ કે ભગવાન આગળ શ્લોકમાં કહે છે આ અષ્ટધા પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે કે જેમાંથી આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ અને પ્રકૃતિ કહેવામાં આવે. તો પ્રકૃતિની ચર્ચા છે, હજી સર્જનની ચર્ચા નથી કરી. જાવ એટલે ટીકાકાર બહુ સરસ સમજાવે કે આ પ્રકૃતિ જયારે એવું કહેવામાં આવે, ભગવાન આપણને જયારે એમ કે છે કે અષ્ટધા પ્રકૃતિ એટલે કે 8 પ્રકારની આ મારી પ્રકૃતિ છે. એટલે ટીકાકાર બહુ સરસ કહે છે. શંકરાચાર્યજી આ કોઈ પણ મંત્રમાં કઈ વિશેષ આપણને અર્થ બતાવતા નથી. ગઈકાલે પણ જે આપણે બધા અર્થ જોયા ને એ આ શંકરાનંદ મહારાજ જે થઈ ગયા એમણે આ ટીકા લખી. એમ શંકરાનંદ મહારાજ એ બહુ સરસ કે છે મહદાદ્યાહ પ્રકૃતિ વિકૃત સપ્ત. ઘડો એમ જયારે આપણે કહીએ તો ઘડો બન્યો એમ જયારે કહેવામાં આવે તો એ ઘડો એ વિકાર છે, વિકૃતિ કહેવાય. અને જેમાંથી ઉત્પન્ન થયો હોય એને પ્રકૃતિ કહેવાય. પ્રકૃતિ અને વિકૃતિ બરાબર સમજ. પ્રકૃતિ અને વિકૃતિ એમ જયારે કહેવામાં આવે ત્યારે એક વિશેષતા એમાં છે. જે પરમાત્મા જે છે એ કેવા છે? એ પ્રકૃતિ પણ નથી, વિકૃતિ પણ નથી. જો આ સમજજો, શુદ્ધ પરમાત્મા જે છે નિર્વિશેષ અક્ષર પુરુષ છે. માયા જે છે એ પ્રકૃતિ છે. માયા કેવી છે? એ પ્રકૃતિ છે. તો કે આ માયા જે છે એ પ્રકૃતિ છે, પણ એમાં કોઈ પ્રકારની વિકૃતિ આવે તો જ પછી નવું કંઈક બને. એટલે કે છે કે માયા જે છે એ પ્રકૃતિ છે, અને માયામાંથી મહદાદિ. આ સમજો, મહદાદિ એટલે કે પહેલા મહત તત્વની ઉત્પત્તિ છે, મહત તત્વમાંથી અહં તત્વની ઉત્પત્તિ છે, અહં તત્વમાંથી આકાશાદિની ઉત્પત્તિ છે. એટલે કે જે મહત તત્વ, અહં તત્વ અને આ 5 મહાભૂત, એટલે 5 ને 2 7 થયા.
આ જે સાત જે છે માયા પ્રકૃતિ છે, પ્રકૃતિ માત્ર છે. પછી જે સાત જે છે મહત તત્વ, અહમ તત્વ અને 5 મહાભૂત છે એ કેવા છે? પ્રકૃતિ વિકૃતય સપ્ત. તો કે પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ છે. કેમ? કારણ કે પ્રકૃતિમાંથી મહત તત્વની ઉત્પત્તિ થઈ એટલે મહત તત્વ સ્વયં કાર્ય છે. કાર્ય છે એટલે શું થઈ ગયું? વિકૃતિ છે. પણ મહત તત્વમાંથી અહમ તત્વની ઉત્પત્તિ થઈ તો મહત તત્વ પાછું શું છે? પ્રકૃતિ પણ છે. કારણ કે એમાંથી શું થયું? અહમ તત્વની ઉત્પત્તિ થઈ. તો એ બંને છે. સમજો, બીજ એમ જયારે કહીએ તો બીજ કાર્ય પણ છે અને કારણ પણ છે. પોતાના વૃક્ષની દ્રષ્ટિએ કાર્ય છે, નવું વૃક્ષ છે એનામાંથી ઉત્પન્ન થવાનું એને માટે શું છે? કારણ છે. તો પ્રકૃતિ એટલે કારણ છે, વિકૃતિ એટલે કાર્ય છે. તો કે મહત તત્વ જે છે કેવું છે? પ્રકૃતિ વિકૃતિ. અહમ તત્વો માટે પ્રકૃતિ છે, પ્રકૃતિ માટે વિકૃતિ છે. અહમ તત્વોમાંથી જ આકાશ માત્ર તન્માત્રાની ઉત્પત્તિ થઈ તો અહમ તત્વ પણ શું થયું? પ્રકૃતિ વિકૃતિ. તો સમજો બરાબર. એ જ રીતે આકાશમાંથી વાયુ ઉત્પન્ન થયો તો આકાશ પણ શું છે? પ્રકૃતિ વિકૃતિ. વાયુમાંથી અગ્નિ ઉત્પન્ન થયો તો વાયુ પણ પ્રકૃતિ અને વિકૃતિ બંને જ છે. કાર્ય અને કારણ બંને જ છે. વાયુમાંથી અગ્નિ ઉત્પન્ન થયો તો અગ્નિ પણ શું થયો? પ્રકૃતિ અને વિકૃતિ. અગ્નિમાંથી જળ ઉત્પન્ન થયું તો અગ્નિ પણ પ્રકૃતિ અને વિકૃતિ. જળમાંથી પૃથ્વી ઉત્પન્ન થયો તો જળ પ્રકૃતિ અને વિકૃતિ છે. જળમાંથી પૃથ્વી ઉત્પન્ન થયું તો પૃથ્વી પણ, જળ પણ શું છે? પ્રકૃતિ વિકૃતિ. અને પૃથ્વીમાંથી શું થયું? ઔષધય ઔષધિભ્યાન્નમ. તો પૃથ્વી પણ શું થઈ ગયું? પ્રકૃતિ અને વિકૃતિ. પણ એમાંથી પછી જે આ જગત બન્યું કેવું છે? વિકૃતિ માત્ર. આ જગત છે શું છે? વિકૃતિ માત્ર છે. આમ પ્રકૃતિ માત્ર છે. આ સ્થૂળ પ્રપંચ જે છે એ શું છે? વિકૃતિ માત્ર છે. પણ વચ્ચે જે સાત છે કેવા છે? પ્રકૃતિ અને વિકૃતિ બંને કહેવાય. જો એટલા માટે કહું, આપણા શાસ્ત્રમાં એટલી બધી સૂક્ષ્મ ચિંતનની વ્યવસ્થા આપણને બતાવી છે. દરેક વસ્તુની એક વ્યવસ્થા, એક પદ્ધતિ છે. એ પદ્ધતિથી જયારે આપણે સમજીએ ને તો એ સ્પષ્ટતા આપણામાં આવે. અને એટલે પેલા ટીકાકાર શંકરાનંદ મહારાજ કહે છે કે આ જે સાત જે છે કેવા છે? મહદાદિ ભૂમિ અંતાની પ્રકૃતિ વિકૃતય સપ્તઃ તાસામ જગત આરંભકત્વાત પ્રકૃતિ. આ બધા જગતનો આરંભ કરવા માટે કારણ છે એટલે બધા પ્રકૃતિ પણ છે. પણ પોતપોતાના કારણમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી આ બધા વિકૃતિ પણ છે. અને એટલા માટે કે છે શંકરાચાર્યજી ફક્ત એટલું જ કે છે કે સૂક્ષ્મ તન્માત્રા કારણ રૂપે છે, ત્યાં એ તન્માત્રા સ્વરૂપે છે. કારણ કે એ પ્રકૃતિના અર્થમાં છે. એટલે શંકરાચાર્ય તથા અબાદય અપી તન્માત્રાણી એવ ઉચ્યંતે. આ રીતે જળ આદિ પણ જે છે એ સર્વ બધા કેવા છે? જો અહીંયા ઊંધો ક્રમ લીધેલો છે. મુંડક ઉપનિષદમાં જે ક્રમ જોયો કયો છે? ખમ વાયુરાપ જ્યોતિરાપ પૃથ્વી. એ ક્રમ લીધો એટલે સૃષ્ટિનો ક્રમ લીધો. અહીંયા ભગવાન શું કરી રહ્યા છે? ઊંધા ક્રમથી ચાલે છે. ભૂમિ આપ નલો વાયુ ખમ. ઊંધો લીધો, ઊંધા ક્રમથી બતાવે છે. કેમ? આપણે જે જગતનો અનુભવ કરીએ છીએ ત્યાંથી ભગવાન શું કરી રહ્યા છે? શરૂ કરી રહ્યા છે. શાસ્ત્રમાં એને આ શાસ્ત્ર બધા જાત જાતના શબ્દો છે. સૃષ્ટિ ક્રમથી જયારે આપણે ચાલીએ ત્યારે આકાશથી શરૂ કરવાનું આવે. પ્રલય ક્રમથી ચાલીએ ત્યારે શું કરવાનું હોય? ભૂમિ એટલે કે ઉલટા ક્રમથી ચાલે. તો આપણા શરીરમાં જે હોય ને રોમ કહેવામાં આવે. બધા રોમ કહેવાય. એટલે પેલું રોમાંચ એમ કહેવાય. કોઈ અચાનક જ બહુ આમ એક્સાઇટ થઈ જાય તો શું કહે? રોમાંચિત થઈ ગયો. કેમ? રૂવાડા ઉભા થઈ ગયા. તો આ રોમ જે છે તો ખભાથી આપણે જયારે હાથ તરફ જઈએ ને તો એ રોમની દિશામાં થાય. એટલે એને અનુલોમ કહેવામાં. પણ હાથથી ખભા તરફ જાય તો શું થાય? પ્રતિલોમ, વિરુદ્ધ દિશા કહેવાય. અનુલોમ અને પ્રતિલોમ. એટલે સૃષ્ટિ પ્રક્રિયા જે છે ને અનુલોમ પ્રક્રિયા કહેવામાં આવે. અને પ્રલયની પ્રક્રિયા જે છે એને શું કહેવામાં આવે? પ્રતિલોમ પ્રક્રિયા. એટલે મુંડક ઉપનિષદમાં જે ચર્ચા છે કઈ છે? અનુલોમ ક્રમથી ચર્ચા છે. ભગવાન અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે કઈ? પ્રતિલોમથી કરે છે.
કેમ? કારણ કે આપણે જ્યાં છીએ, આપણો જે અનુભવ છે ત્યાંથી શરૂ કરીને એ પરમાત્મા તત્વ સુધી આપણે પહોંચી શકીએ. સમજ, મારે જે પરમાત્મા તત્વને જાણવું છે, જેનું જ્ઞાન દુર્લભ છે, પણ ત્યાં પહોંચવા માટે શરૂ ક્યાંથી કરવાનું? ધારો કે મારે પાનેરા મંદિરે જવું હોય તો શરૂ ક્યાંથી કરવાનું? હું જ્યાં ઊભી છું ત્યાંથી શરૂ કરવાનું ના, હું તો 100મા પગથિયાથી શરૂ કરું. આગળ મેં કોઈ ના પાડવાની જ નહીં. ના, હું તો 100મા પગથિયાથી શરૂ કરીશ. કેમ? પેલા હેલિકોપ્ટરથી 100માં પહોંચીશ. પણ હેલિકોપ્ટરથી એનો શું થયું? શરૂ ક્યાંથી થયું? નીચેથી જ થાય. જો સમજો એમ પેલું પરમાત્મા તત્વને ઓળખવું હોય તો આપણે જ્યાં ઊભા છીએ, આપણો જે અનુભવ છે ત્યાંથી જ આપણે શરૂ કરીને આગળ ચાલી શકીએ. અને એટલા માટે ભગવાન શું કરી રહ્યા છે? આ પ્રતિલોમ પ્રક્રિયાથી આપણને કહે છે, એટલે કે છે ભૂમિરાપો નલો વાયુ. પણ આ 5 મહાભૂત જે છે એ પંચમહાભૂત તન્માત્રા છે. શંકરાચાર્ય કે આપહ અનલહ વાયુ ખમ મનઃ. આ 5 મહાભૂત અને પછી છઠ્ઠું છે શું છે? મનઃ. આ મન છે. તો કે મન અહીંયા કોને લેવાનું છે? જો સમજો બરાબર. અહીંયા જયારે આપણે ચર્ચા કરી રહ્યા છે તન્માત્રા ભૂમિ છે, એનો શું થયો? સૂક્ષ્મ તન્માત્રાની જયારે ચર્ચા કરી રહ્યા હોઈએ ત્યારે પછી મન જે આપણું વ્યક્તિગત મન છે એને અહીંયા લઈ શકીએ આપણે. જયારે સૂક્ષ્મ તન્માત્રાની ચર્ચા કરી રહ્યા છે, પ્રકૃતિની જયારે ચર્ચા કરી રહ્યા હોઈએ ત્યારે પછી વ્યષ્ટિ મન એટલે કે વ્યક્તિગત જે મન જે છે એ અહીંયા લઈ શકાય ને. એટલે શંકરાચાર્યજી કહે છે મનસઃ કારણમ અહંકાર ગૃહ્યતે. અહીંયા ખરેખર કોને ગ્રહણ કરવાનું છે? અહંકાર. એ અહં તત્વ છે. એટલે ટીકાકાર બહુ સરળ કહે કે સામાન્ય રીતે મન એવો શબ્દ જયારે આપણે સાંભળીએ, શાસ્ત્ર અધ્યયન જયારે આપણે કરી રહ્યા છે, એ લોકોને કામ કરવા દે. આપણે ત્યાં જોવાની જરૂર નથી. આપણે જોઈએ એટલે કે ત્યાં કામ પતિ નથી જવાનું. તો મન એમ જયારે આપણે શ્રવણ કરીએ ત્યારે આપણા મનમાં શું આવે? સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ. જે સંકલ્પ અને વિકલ્પ કરનાર છે એને મન કહેવામાં આવે. એટલે ટીકાકાર કહે છે અહીંયા જે સંકલ્પ વિકલ્પ કરનાર જે છે, પણ એ સંકલ્પ વિકલ્પ કોને કારણે થાય છે? સંકલ્પ વિકલ્પયોહો અહંકાર પ્રધાનત્વાત. જ્યાં સુધી પેલો અહંકારની પ્રધાનતા ન હોય ત્યાં સુધી સંકલ્પ અને વિકલ્પ પણ થઈ શકે નહીં. એટલે મન જયારે એમ કહેવામાં આવે તો મનને બદલે ત્યાં શું લેવાનું છે? અહંકાર. એને અહં તત્વ કહેવામાં આવે. એટલું જ નહીં, બુદ્ધિ ઇતિ અહંકાર કારણમ મહં તત્વ. આ બુદ્ધિ જયારે ભગવાન એમ કે છે મનો બુદ્ધિ, તો કે બુદ્ધિ એટલે અહીંયા આપણે નિશ્ચયાત્મિક અંતઃકરણ વૃત્તિ લેવાની નથી. કારણ કે હજી તો સૃષ્ટિની પ્રકૃતિની ચર્ચા કરી રહ્યા છે, બુદ્ધિ વિકૃતિની ચર્ચા નથી. બુદ્ધિ તો કાર્ય છે જે નિશ્ચયાત્મિકા છે, તો કે એની ચર્ચા નહીં. તો અહીંયા આગળ કોણ છે? એ અહંકારનું પણ જે કારણ જે મહત્તત્વ જે છે એ મહત્તત્વ અહીંયા આપણે ગ્રહણ કરવાનું છે. અને એટલે બુદ્ધિ ઇતિ શબ્દે ને સર્વ સમષ્ટિ મહત્તત્વમ લક્ષ્યતે. એ સમષ્ટિ જે મહત્તત્વ જે છે એ મહત્તત્વને આપણે અહીંયા ગ્રહણ કરીએ. આમ આ જો આ 7 થયા ને, 5 મહાભૂત, મન એટલે કે અહં તત્વ, બુદ્ધિ એટલે મહત્તત્વ, અહંકાર ઇતિ. અને 8મું જે છે કોણ છે? અહંકાર. તો કે આગળ તો પેલો તમે અહંકાર અર્થ કર્યો, તો પછી અહીંયા અહંકારનો અર્થ શું કરવાનો? આગળ મન જે છે એને આપણે અહંકાર અર્થ કર્યો, તો હવે જે અહંકાર આવશે એને શું કરવાનું? અહંકાર ઇતિ અહંકાર વાસના વિશિષ્ટમ અવિદ્યાત્મકમ અવ્યક્તમ ઉચ્યતે. અહીંયા અહંકાર એટલે શું છે? એ અવ્યક્ત તત્વ જે છે, જે બીજ તત્વ છે, જેમાંથી સર્વની ઉત્પત્તિ થાય છે. આમ અહં તત્વ, મહત્તત્વ અને અવ્યક્ત. ભગવાન કહે છે આ પ્રકારથી અવ્યક્ત જે અવિદ્યા છે, જેમાંથી જ આ બધી વસ્તુની ઉત્પત્તિ છે. તો આ એક જ વસ્તુ યાદ રાખો, જેટલી પણ ચર્ચા છે છેવટે એક વસ્તુ તો સ્વીકારવી પડે કે અજ્ઞાન નામની વસ્તુ છે. દ્વૈતવાદી હોય કે અદ્વૈતવાદી હોય, એને સ્વીકારવું તો પડે કે તત્વનું અજ્ઞાન છે. પરમાત્મા તત્વને હું જાણતો નથી, આત્મ તત્વને હું જાણતો નથી. એનો શું થયો? અવિદ્યા દેવી તો છે, અવિદ્યાને કોઈ નકારી શકે એમ છે જ નહીં. અને આ બધો આરંભ પણ ક્યાંથી થઈ રહ્યો છે? ભલે આપણને એમ લાગતું હોય કે આ પરમાત્માએ ઊંચું ઊભું શું કામ કર્યું, આ જગત જ શું કામ ભગવાને બનાવ્યું,
સામાન્ય રીતે લોકોને આવા બધા જાત જાતની દલીલો હોય, આ ભગવાને આ જગત બનાવ્યું, પણ જગતમાં આટલા બધા રોગ મૂક્યા ને આટલા જાતના જંતુઓ મૂક્યા ને આટલા પ્રકારના લોકો મૂક્યા ને મગજ ફરેલા લોકો એને અહીંયા જગતમાં મૂકી દીધા અને પછી આપણું મગજ ફેરવતા રહે એ લોકો. એટલે પછી આપણા મનમાં પ્રશ્ન, ભગવાન આવું જગત બનાવ્યું શું કામ? આ કોઈક સ્વિચ ચાલુ છે ને બધી સ્વિચ બંધ છે, એટલે આપણે એમ થાય ભગવાન આવું જગત શું કામ બનાવે? કે જેને જોઈએ બધા દુઃખી જ હોય, ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ચાલતી જ હોય. બધું આપણે ગમે તેટલું ગોઠવવાનો સમજવા, ગમે એટલું આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીએ, ગમે એટલી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરીએ, પણ ક્યાંક ને ક્યાંક શું થઈ જવાનું? કંઈક ને કંઈક માથાકૂટ તો થાય. એકવાર એક જગ્યાએ સ્વામીજીને પ્રવચન હતા. પૂજ્ય સ્વામીજી આવે ને એટલે પછી ગુજરાતમાં સામાન્ય તો નિયમ કે પૂજ્ય સ્વામીજી આવે એટલે સ્વામીજીના જેટલા શિષ્યો હોય ને શિષ્યો બધાને એ લોકો બોલાવે. એટલે આ લોકો બધાને અમને બધાને બોલાવે એટલે બધા ત્યાં ભેગા થાય. હવે આટલી મોટી વ્યવસ્થા કરવાની હોય, આશ્રમ હોય એટલે પછી શું થાય? બધી જ વ્યવસ્થા હોય, જ્યાં સમજો. એટલે એ લોકોએ બધી વ્યવસ્થા કરેલી છે. શું ભગવાનની ઈચ્છા, જો આ વિચારી છે કે પ્રવચન હજી તો સ્વામીજીનું પૂરું થયું અને પ્રવચન પૂરું શહેરમાં થઈ ગયું, બધા આવ્યા ને હજી તો બેઠા ને એટલે લાઈટ ગઈ. લાઈટ ગઈ એટલે શું થયું? તો કે આશ્રમ જ્યાં હતો ત્યાંથી થોડે દૂર જે પેલું થાંભલો હોય ને એ થાંભલા પર શોર્ટ સર્કિટ થયું, ત્યાં શું થઈ ગયું? બંધ થઈ ગયું. બંધ થઈ ગયું એટલે પ્રશ્ન એ જ થાય કે આશ્રમમાં જનરેટર છે કે નહીં? આટલો મોટો આશ્રમ બને તો જનરેટર હોવું જ જોઈએ. એટલે અમે તો બેઠેલા બધા આમ જ, એટલે આપણને એમ કે જનરેટર ચાલુ કરશે તો વીજળી આવશે, ચાલશે આગળ. થોડીક વાર થઈ એટલે પેલી વીજળી આવી નહીં, જનરેટર ચાલુ થયું નહીં. ત્યાં પેલા માતાજી હતા, માતાજીને પૂછ્યું કે માતાજી જનરેટર, કે અમે જનરેટર રાખ્યું જ નથી. જો આ સમજ કોઈક વળી ડાયો પાછો કે તમે જનરેટર જ નહીં રાખ્યું એમ કે ના 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 કે પેલો વીજળી વાળો અમને ઓળખે અને એને એમ કહ્યું માતાજી આ તમારી જે જગ્યા છે ને ત્યાં કોઈ દિવસ વીજળી જતી જ નથી એટલે તમારે જનરેટરની જરૂર જ નથી. 1 કલાક 1.5 કલાક જેમ તેમ કરીને બધાનું રસોડું પાર કર્યું, બધું થઈ ગયું. એટલે પેલા લોકો 2 કલાકમાં પેલા ત્યાંથી આવીને રિપેરિંગ કરી ગયા, રિપેર થઈ ગયા એટલે વળી પાછું ચાલુ થઈ ગયું. ચાલુ થયું એટલે બધા ખુશ થઈ ગયા, ચાલો આવી ગઈ વીજળી. બધા પછી સ્વામીજી સાથે સત્સંગ કર્યો, સત્સંગ કરીને સ્વામીજી એમના રૂમમાં ગયા, પછી બધું ચૂંટ્યું અને પોતપોતાનું કર્યું. અમારે જ્યાં 2-4 જણા ત્યાં આમ ટમાટા મારતા હતા એટલે બધાને ખબર છે કે સ્વામીજીને ડાયાલિસિસ ચાલતું હતું. ડાયાલિસિસ કરવા માટે પેલી વીજળીનું પેલું એ વાયરિંગ કરવું પડે. એટલે પેલો ચેક કરતો હતો એને વિચાર કર્યો ચાલો હવે આવી ગઈ કે સ્વામીજી લાઈટ આવી ગઈ તો આપણે ડાયાલિસિસ શરૂ કરી દે. સ્વામીજી ક્યાં કરી દો જા કરી દીધું શરૂ. સ્વામીજી પેલા સત્સંગ કરતા રહે. સ્વામીજી કે હું સત્સંગ તો કરવાનો જ એટલે કઈ નહીં સ્વામીજી. એટલે પછી અમને બધાને અંદર બોલાયા એટલે બેઠા હવે સ્વામીજી ડાયાલિસિસ ચાલે એક બાજુ, સ્વામીજી બેઠા વાતો કરી. 1.5 કલાક છે લાઈટ ગઈ. હવે ડાયાલિસિસ ચાલતું ને લાઈટ જાય એટલે ડેન્જરસ થિંગ આ સમજજો. કારણ કે જે શરૂ કર્યું ને બધું ફેંકી દેવું પડે ને ફરી નવેસરથી શું કરવું પડે? શરૂ કરવું પડે. અને ડાયાલિસિસ કરવા માટે સ્પેશિયલ સોલ્યુશન આવે એ 4000નું સોલ્યુશન. આવડી મસ્તી કોથળી 4000ની આવે, પણ એક વાર તમે શરૂ કર્યું ને લાઈટ બંધ થઈ ગઈ તમે કાઢી લીધી એટલે કોથળી તમારી શું થઈ ગઈ? ફેંકી જ દેવાની. અને બંધ થઈ ગઈ લાઈટ એટલે તમારે બધું બંધ કરી જ દેવું પડે, તમારે કઈ રાહ જોવાની નહીં હોય. એટલે બંધ થઈ ગયું જશે એટલે પેલા બિચારા જલ્દી જલ્દી બધું કાઢી નાખી બધું પાછું નોર્મલ કરી દઉં. વળી કલાક થયો ને લાઈટ આવી જશે. જો વિચાર એટલે આપણે એમ નક્કી કરીએ બધું મેં ગોઠવેલું જ છે. કોણે ગોઠવેલું? કશું નહીં. જો આ સમજ એટલે આપણો અનુભવ તો શું કે છે? આ ભગવાને જગત કેવું બનાવ્યું કે ગમે એટલું ગોઠવે તો શું થાય? પેલી ગરબડ થતી જ રહે. અને ભગવાને આવું જગત બનાવ્યું શું કામ? તે દિવસે 3 વાર ડાયાલિસિસ ચાલુ થયું, 3 વાર ડાયાલિસિસ કેન્સલ કરવું પડે. આવું કરવું ને સ્વામીજીને બિચારાને એટલું દુઃખ થાય. આ બધું કરવું કે સહેલું હતું નહીં. જે લોકો કરતા ને એ લોકોને જ ખબર કે સ્વામીજી કેટલા હેરાન થતા.
આપણે ભગવાને આ જગત બનાવ્યું, મહત્તત્વ છે, પ્રકૃતિ છે, અને એટલા માટે શંકરાચાર્યજી બહુ સરસ ધીમે રહીને કહે છે આ જે અહંકાર તત્વ જે છે, 8મું તત્વ જે અહંકાર છે, એ અહંકાર કયું છે? અવિદ્યા વિષય. અવિદ્યા સંયુક્તમ અવ્યક્તમ અહંકાર. આ અહંકાર જે છે એ કેવું છે? આજે 8મી જે પ્રકૃતિ ભગવાનની જે છે એ કેવી છે? અવિદ્યા સંયુક્તમ. એ કોની સાથે જોડાયેલી છે? અવિદ્યા સાથે જોડાયેલી છે. અને અવિદ્યા સાથે જે જોડાયું હોય એમાં ક્યારે શુભ મંગલ હોઈ શકે જ નહીં. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી અવિદ્યાથી જે સંયુક્ત જે છે, એટલે શંકરાચાર્યજી દ્રષ્ટાંત આપે છે કે ખીર ગમે એટલી સરસ હોય, અન્નમ, ખીર ગમે એટલી સરસ બનાવી હોય, સ્વાદિષ્ટ છે, એની સરસ મજાની સુગંધ પણ, આ કેસર ને એલચી નાખે સરસ મજાની સુગંધ પણ આવી રહી છે, સ્વાદિષ્ટ પણ છે, દેખાવમાં પણ સરસ છે, પણ અંદર એક ટીપું વિષ પડ્યું હોય તો, એટલે શું કહે છે? યથા વિષ સંયુક્તમ અન્નમ વિષમ ઉચ્યતે. જેવી રીતે એક ટીપું વિષનું પડ્યું હોય તો સંપૂર્ણ એક ખીર ભરેલો વાટકો છે એને પણ શું કહેવામાં આવે? આ ઝેર છે. એ જ રીતે અવિદ્યા સંયુક્તમ, જ્યાં અહંકાર અવિદ્યા સહિત છે એવું કહેવામાં આવ્યું, એનો અર્થ શું થઈ ગયો? અવ્યક્તમ મૂળ કારણમ અહંકાર ઉચ્યતે. છેવટે આ બધા જો આ 5મા અધ્યાયમાં જોઈને જ ગયા, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુખ્યંતિ જંતવઃ. આ બધાનું મૂળ કારણ જે છે કોણ છે? અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. જ્ઞાન ઉત્પન્ન જ કરવાનું. જ્ઞાન શું થઈ ગયું છે? અજ્ઞાનથી આવૃત થઈ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બધી પ્રકૃતિ તો છે, પણ પ્રકૃતિના મૂળમાં પેલું અવિદ્યા કારણ બેઠું છે, અને અવિદ્યાને કારણે શું છે? પ્રવર્તકત્વાદ અહંકારસ્ય. આ બધું જે પ્રવર્તક જે છે, આપણી પાસે જે કરાવનાર છે છેવટે કોણ છે? અવિદ્યા દેવી છે, માયા દેવી છે, જેને કારણે આપણે આ ચક્કરમાં ફરતા રહીએ. દેવ દૈવી એશા મમ માયા. ભગવાન કહે છે અમારી જે માયા જે કેવી છે અર્જુન, કોઈ એને પાર કરી શકે એમ છે જ નહીં. પાર કરવી અઘરી છે. વ્યક્તિગત દ્રષ્ટિએ એને અવિદ્યા કહેવામાં આવે, સમષ્ટિ દ્રષ્ટિએ એને માયા કહેવામાં આવે. આ સમજ. અને આ અવિદ્યાની નિવૃત્તિ કરીએ નહીં ત્યાં સુધી આ જગતનું ચક્કર પણ શું થતું રહેવાનું? ચાલતું જ રહેવાનું. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ અહંકાર જે છે એ વહી સર્વસ્ય પ્રવૃત્તિ બીજમ દ્રષ્ટમ લોકે. આ બધાની પ્રવૃત્તિનું કારણ કોણ છે? અહંકારેવ. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવી હોય તે પ્રવૃત્તિ પાછળનું કારણ આ અહંકાર છે. જો અહીંયા અહંકાર એટલે આપણે જે નકારાત્મક રીતે ગુજરાતીમાં લઈએ ને એ અહંકારની વાત નથી. અહીંયા નકારાત્મક રીતે જેને અહંકાર કહીએ છીએ એની ચર્ચા અહીંયા નથી. પણ કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તે પ્રવૃત્તિ પાછળ હું કરવા સમર્થ છું એ શું હોવું જોઈએ? એ ભાવ હોવો જોઈએ. અહંકાર એટલે શું છે? અહમ કરોમી ઇતિ અહંકાર. હું કરું છું એટલો તો ભાવ હોવો જ જોઈએ. દર વખતે સાયકલ ચલાવતો હોય તો એનામાં એટલો તો ભાવ આવે, હું સાયકલ ચલાવી રહ્યો છું. અહંકારની અહીંયા વાત છે, અભિમાનની વાત નથી કરતા આપણે, પણ એટલો તો એનામાં ભાવ હોવો જ જોઈએ. હું સાયકલ ચલાવું છું, પેલો બોલી રહ્યો છે તો એના ભાનમાં શું છે? હું બોલી રહ્યો છું. અને એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ પ્રવૃત્તિનું જે બીજ જે છે એ બીજ છેવટે કોણ છે? આ અહંકાર છે. અહંકાર વિમૂઢાત્મા કર્તા હમિતિ મન્યતે. આ કર્તા એટલે જે કર્તૃત્વ જે વ્યક્તિમાં દેખાઈ રહ્યું છે એ કર્તૃત્વ પણ કોને કારણે છે? અહંકારને કારણે જ છે. આમ અવિદ્યાને કારણે અહંકાર છે, અહંકારને કારણે શું થાય છે? કર્તૃત્વ છે, અને કર્તૃત્વને કારણે કર્મ છે. કર્મ છે તો પાપ અને પુણ્ય છે. ક્યાં પહોંચ્યું? શક્ય છે? કાલે ચાલો. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ સર્વ પ્રવૃત્તિઓ જે થઈ રહી છે એ સર્વ પ્રવૃત્તિઓની પાછળ આ અહંકાર નામની વસ્તુ કામ કરી રહી છે, જેને કારણે બધા શું કરે છે? કોઈ પણ પ્રકારથી જો ખરેખર અહંકાર નામની વસ્તુ નહીં હોય તો કોઈ કર્મ થઈ શકે જ નહીં. આ બાળકો પણ જો એટલા માટે આ બાળકો છે નિર્દોષ હોય, એટલે બાળકો કંઈ પણ કરે ને
એટલે તરત આવીને કે મમ્મી જો મેં બનાવ્યું. એના મનમાં શું છે? પેલો ભાવ છે, મેં બનાવ્યું. એમ બાળપણથી જ આ ભાવ છે. મોટો થાય ને પછી અહંકાર આવે એમ નહીં. એ જે પણ એ ખુરશી પરથી કૂદે ને તો એને શું કરવું પડે? એને બધાને કેવું પડે હું ખુરશી પરથી કૂદ્યો. ઘણી વાર તો પેલો એને આપણે આપીએ ને ખાવા માટે, એ બધું ખાઈ જાય ને તોય પછી આપણને કહે જો મમ્મી મેં બધું ખાઈ લીધું. અહંકાર છે. એને ભોજન કરાવવા ને પ્રવૃત્ત કરવા માટેનું પેલું કારણ કયું છે? હું ખાઉં છું. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બધી પ્રકૃતિ જે છે એ છેવટે કઈ છે? અહંકાર જે અવિદ્યા છે એ અવિદ્યાને કારણે જ આ બધી પ્રવૃત્તિ થઈ રહી છે. અને છેવટે ભગવાન કહે છે ઇતિ ઇયમ પ્રકૃતિ મેં ભિન્ન અષ્ટધા. અર્જુન, આ મારી પ્રકૃતિ છે. અને પ્રકૃતિ કેવી છે? અષ્ટધા, એટલે કે 8 પ્રકારની મારી આ પ્રકૃતિ છે. પછી આગલા શ્લોકમાં કાલે આપણે જોઈશું 5મા શ્લોકમાં ભગવાન કહે છે આ જે મારી અષ્ટધા પ્રકૃતિ એટલે કે 8 પ્રકારની જે મારી પ્રકૃતિ છે એ ભિન્ન છે. કે ભિન્ન છે એટલે શું? જો આ વિચાર, ભિન્નનો અર્થ આપણે સામે અલગ એવો કરીએ, પણ અહીંયા અલગ એવો અર્થ કરવાનો નથી. મેં કહ્યું એમ શંકરાચાર્યજી કઈ વિશેષ અર્થ આપતા નથી. અહીંયા ભિન્નનો અર્થ થાય આ જળ છે, દુઃખાત્મક છે. જળ છે અને શું છે? દુઃખાત્મક આ પ્રકૃતિ છે. અને એટલા માટે એને કેવી છે? અપરા પ્રકૃતિયમ ઇતિ. 5મા શ્લોકમાં ભગવાન કહે છે કે આ જે મારી ભિન્ન અષ્ટદા જે જડાત્મિકા પ્રકૃતિ જે છે, જે અવિદ્યાથી ઉત્પન્ન થયેલી પ્રકૃતિ જે છે, જે દુઃખનું કારણ છે, એ કેવી છે? એ અપરા પ્રકૃતિ છે. બીજી મારી પ્રકૃતિ છે ને પરા પ્રકૃતિ કહેવામાં આવે છે. અને એ પરા પ્રકૃતિ જે છે એ ચૈતન્ય સ્વરૂપ છે. આ કેવી છે? જડ સ્વરૂપ છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહીષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સત્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.